હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છે અમારા ગુજરાતના છોકરાઓ? બસ છોકરાઓ, તમારા માટે આજે બે જોરદાર સરપ્રાઈઝ લઈને હું આવ્યો છું. મેઇન તો જે આખા ગુજરાતની એક ડિમાન્ડ હતી કે સર તમે જે મોસ્ટ આઈએમપી થિયરીની પીડીએફ જે આખા ગુજરાતમાં વાયરલ કરેલી છે એનું સોલ્યુશન કે જે આપણી મહારથી બેચનો એક ભાગ છે સર, એક ઇન્ડિવિજ્યુઅલ ખાલી એક આ અમને સોલ્યુશનની પીડીએફ અલગથી અમારે પરચેસ કરવી છે, લેવી છે સર, એ સેટ કરી આપો. તો મેં અમારી ટીમ સાથે વાત કરી કે આપણે જે પણ કરવું પડે કંઈ પણ સેટિંગ કરો બેકગ્રાઉન્ડમાં અને મિનિમમ કોસ્ટમાં સેટિંગ કરી અને છોકરાઓને આપણે અવેલેબલ કરી આપો. કદાચ થોડું ઘણું આપણને મારાથી બેચમાં લોસ જશે તો ચાલશે, પણ ઘણા બધા છોકરાઓ એવા છે આપણા કે જેને બિચારાને આઈએમપી થિયરી મળી ગઈ હતી. હમણાં તમારી જે ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ કહો કે સેકન્ડ એક્ઝામ જે પણ કહો જાન્યુઆરીમાં ગઈ, એમાં છોકરાઓને ખબર પડી ગઈ કે મોટા ભાગનું સરની આઈએમપીમાંથી જ હતું, પણ એનું સોલ્યુશન બિચારા છોકરાઓને મળતું નથી. તો બસ છોકરાઓ, તમારા માટે આ 100 પેજની એક જોરદાર પીડીએફ જે છે એ બસ બધા છોકરાઓ 299માં પરચેસ કરી શકશે. અને સાથે સાથે એક મહારથી બેચની જે ઓફર છે એના માટે પણ તમને વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણી આ જે પીડીએફ છે એમાં નવી વસ્તુ શું છે તમને કહી દઉં કે આમાં તમને ઇન્ડિવિજ્યુઅલ એક ચેપ્ટરની અલગ તમને પીડીએફ મળશે. એટલે જે છોકરાને પહેલું ચેપ્ટર વાંચવું છે, 8મું વાંચવું છે, 9મું વાંચવું છે, 10મું વાંચવું છે, જે પણ તમારે વાંચવું છે એ તમે તમારી રીતે ચેપ્ટર ઇન્ડિવિજ્યુઅલ તમે વાંચી શકશો. બરાબર છોકરાઓ? અને એમાં જે લાસ્ટ 10 વર્ષમાં ગુજરાત બોર્ડમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછાય તમને તમારી પાસે જે મોસ્ટ આઈએમપી થિયરીવાળી પીડીએફ છે, તો બધા છોકરાઓને મેઇન કન્ફ્યુઝન પ્રોબ્લેમ એ જ હતો કે સર કયા ક્વેશ્ચનમાં કયું સોલ્યુશન લખવાનું. માર્કેટમાંથી 500 રૂપિયાના પાર્ટ 1 પાર્ટ 2 એમ બે બુક 1000 રૂપિયાની 900 રૂપિયાની બુક લાયા, પણ એ બુક ના તો અમારી સાથે બોલે છે કે ના તો અમને ખબર પડે છે કે કયા ક્વેશ્ચનમાં કેટલું લખવાનું. બાજુમાં એક્ઝામના નામ સરખા લખેલા નથી. પાછા એક ક્વેશ્ચન આ પેજ પર મળે તો બીજો ક્વેશ્ચન 4 પેજ પછી મળે છે, ત્રીજો ક્વેશ્ચન મળતો જ નથી, આ ક્વેશ્ચન મળતો નથી. સર 2 જ માર્ક્સમાં પૂછાય તો શું લખવાનું, કેટલું લખવાનું, એટલા બધા કન્ફ્યુઝન છે. છેલ્લા ટાઈમે બધી વસ્તુ અલગ જગ્યા પર અલગ પેજમાં શોધવા જાઓ તો ટાઈમ બહુ જ બગડે છે. તો તમારી જે 900-1000 રૂપિયાની તમે જે માર્કેટમાંથી જે બુક લાયા છો એ તમારી વેસ્ટ જશે. એના સામે આ 300 રૂપિયાની જે આપણી બુક છે ને, બસ એ તમને જબરજસ્ત કામ લાગી જવાની છે છોકરાઓ. બરાબર? પણ એની સાથે હું તમને એ પણ કહીશ કે ઘણા છોકરાઓ એવું કહે છે કે સર અમને નિંજા નોટ્સ પણ અમારે જોઈએ છે. તો છોકરાઓ, તમને એક મોટા ભાઈ તરીકે, એક તમારા ટીચર, એક ગુરુ તરીકે તમને હું એ પણ એડવાઇસ આપીશ કે તમે 300 રૂપિયાની આ એક વસ્તુ તો પીડીએફ તમે લો છો, કોઈ વાંધો નહીં. તમે નિંજા નોટ્સ પર સમજો, ઘણા છોકરાઓ અમને કહેતા હોય છે કે સર નિંજા નોટ્સ પર અમારે લેવી છે, તો એ પણ તમે સર અમને આપી દો. તો ચલો 300 રૂપિયામાં તમે એ લેશો, પણ છોકરાઓ આ પીડીએફ કે આ નિંજા નોટ્સ લેશો તો નિંજા નોટ્સથી કે તમારા માર્ક્સ તરત આવી જવાથી હથિયાર તમારી પાસે છે, પણ હથિયાર ચલાવવાના કેવી રીતે એ તમારી પાસે છે નહીં. તો 300 વત્તા 300 600 તો તમારે એમ પણ થઈ એક્સ્ટ્રા બીજા કદાચ આ એક લો છો એની સાથે એક્સ્ટ્રા 600-700 બીજા, કાં તો બીજા 300, મતલબ કે એક્સ્ટ્રા 400-500-600 રૂપિયા નાખીને જો તમને નિંજા નોટ્સ એની સાથે બધા જ એટલા જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વાઇઝ જે આપણે 70-80 જે ક્વેશ્ચન કાઢેલા છે એનું જે લેજન્ડ લેવલનું જે સોલ્યુશન છે ને, કેમ કે નોટ્સથી કાં તો આ જે પણ પીડીએફ છે તમને એટલું ખબર પડશે કે ભાઈ હથિયાર આ છે, પણ યાર કિસ हथियार को कैसे कब कहां पर चलाना है वो टेक्निक कहां से समझ में आएगी. તો છોકરાઓ, મેઇન એક મહિનામાં હવે જો તમારે ગુજરાત બોર્ડને થિયરી પાર્ટ, એમસીક્યુ પાર્ટ, ગુજસેટ ત્રણમાં તમારે જબરજસ્ત બેલેન્સમાં રહી અને મસ્ત પરફોર્મન્સ લઈને જોરદાર માર્ક્સ લાવવા હોય તો તમારે આ આપણો અત્યારે જે મહારથી બેચ છે એમાં 80% છોકરાઓ ડિસ્કાઉન્ટ રાખેલું છે. જે આપણે પહેલાં 5000 એમાંથી 1499 1500માં, પછી 1300માં, અને આજે તો બસ એકદમ મેં કીધું કે લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ ઉપર આમાં જે પણ કોઈ મારી ભણાવવાની કોસ્ટ છે બધી જ કોસ્ટ કાઢી નાખો. ખાલી સિસ્ટમ જે ચલાવવા માટે, એપ્લિકેશન, સર્વર, ટીમ બસ ચલાવવા માટે જેટલી મિનિમમ કોસ્ટ છે બને એટલું કસીને અમે એકદમ ઓછામાં ઓછી 999 પ્રાઇસમાં આ કોર્સ તમારા માટે અવેલેબલ કરી દીધો છે. અને છોકરાઓ, આની મેઇન ખાસિયત એ છે કે કદાચ ચાલો કોઈક છોકરાએ આ એક પીડીએફ તમે પરચેસ કરી, બહુ સરસ કરી લો, હું તમને આ પરચેસ કરો એવું ફોર્સ નથી કરતો, પણ સમજાવું છું એક માણસની દ્રષ્ટિએ સમજો કે તમે આ કરી લીધું. ચાલો હવે આ પીડીએફ પરથી તમારા 50માંથી 50 થિયરીમાં માર્ક્સ પણ આવી ગયા. થિયરી પાર્ટ છે, લગભગ બહુ અશક્ય છે, બહુ ઓછા છોકરાઓને 50માંથી 50 પર સમજો ભાઈ તમારા 45 ઉપર 50ની આજુબાજુ તમારા માર્ક્સ આવ્યા. મેરિટમાં 50% છે મેરિટ, તો તમારા 50માંથી 50 પણ જો થિયરીમાં આવ્યા તો એમાંથી 50% એટલે 25 જ માર્ક્સ ખાલી મેરિટમાં ગણાવવાના છે. બાકીના ગુજરાત બોર્ડના 50 એમસીક્યુ અને ગુજસેટના 40 એમ કરીને જે 90 માર્ક્સના જે એમસીક્યુ છે એ એમસીક્યુ જ મેઇન છે ભાઈ. આપણો મહારથી બેચનો જે મેઇન હાર્ટ પાર્ટ છે એ તો છોકરાઓ એમસીક્યુ છે.
તમે તમારી હમણાં જે પ્રિલિમ એક્ઝામ આપી તમને ખબર પડી ગઈ હશે કે તમે સૌથી પહેલાં છોકરાઓ પ્રિલિમ એક્ઝામ, પોસ્ટ પ્રિલિમ કે બોર્ડની એક્ઝામ, જે પણ કોઈ એક્ઝામ છે સૌથી પહેલો MCQનો સેક્શન લખવાના છો. અને જે છોકરાને MCQ સેક્શનમાં તમને ખબર પણ પડી ગઈ હશે કે 50માંથી 10, 12, 15 MCQ આવડતા નથી અને એને લઈને જે કોન્ફિડન્સ ડાઉન થાય છે ને, તો એની ઇફેક્ટ MCQ પર તો ઠીક છે બીજા પર આવે, એની બીજી ઇફેક્ટ મેઇન જે આખો થિયરી પાર્ટ છે ને, ઇઝી હશે ને તો પણ તમને નહીં આવડે. આ તમે પોતે ફીલ કરેલું હશે. હું આટલા વર્ષોથી છોકરાઓને કહું છું ને એટલે જ બધા છોકરાઓને હું MCQ પર વધારે ભાર આપવાનો કહું છું કે તમે છોકરાઓ મેઇન MCQની પ્રેક્ટિસ વધારે કરો. બોર્ડ એક્ઝામમાં પહેલાં 50 MCQ જે છે ને એમાં બોર્ડ એક્ઝામનું પ્રેશર, ટેન્શન એટલું બધું હશે અને આવડતી નહીં હોય, આ નિંજા નોટ્સ નહીં વાંચેલી હોય, ટેકનિક નહીં ખબર હોય, ગમે તે ક્વેશ્ચન ગમે ત્યાંથી આવ્યો અને 12, 15, 20 ક્વેશ્ચન જો તમારા સ્ટાર્ટિંગમાં જ મિસ્ટેક થઈ ગઈ, એટલો બધો કોન્ફિડન્સ તમારો ડાઉન થઈ જશે ને કે એને લઈને પાર્ટ બીમાં બધું જ આવડતું હશે, આ PDF પણ તમારી પાસે હશે, બધું જ આપણી મોસ્ટ IMPમાંથી જશે તો પણ માર્ક્સ નહીં આવે. મેઇન કારણ શું છે એનું છોકરાઓ? MCQ. સમજાય? એટલે જ હું તમને કહું છું કે MCQ પર મારા આ વિડીયો માટે કાં તો મારાથી બેચ તમે પરચેસ કરો એના માટે થઈને નહીં, તમે મારા જૂના તમે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ જે મેં વિડીયો બધા અપલોડ કર્યા છે એ વિડીયો પર તમે જોશો તો દરેક વિડીયો મેં તમને સમજાવ્યું છે કે ભાઈ કેમ MCQ પર વધારે ફોકસ કરવાની જરૂર છે. આજે પણ તમને ફરી રિપીટ કરીને કહું છું. બાકી આપણી જે મોસ્ટ IMP થિયરી છે એમાંથી તો બધું તમે આ પરચેસ કરવા માંગો તો કરી જ શકવાના છો. આ ઘણા બધા છોકરાઓએ આપણા YouTube વિડીયોમાં કોમેન્ટ કરી છે, મને પર્સનલમાં બધા મેસેજ મોકલ્યા છે, સર તમારી મોસ્ટ IMPથી, સેકન્ડ ટર્મનું પેપર તમારી મોસ્ટ IMPમાંથી, બધું જ સર તમારી નિંજા નોટ્સમાંથી હતું. કોઈ પેલા કેમ કે ને તમારે કોઈ ચાન્સ એવો નથી કે યાર નિંજા નોટ્સમાંથી કશીક વસ્તુ ના આવે. મોટા ભાગના MCQ કહો કે IMP કહો બધું આપણામાંથી જ આવવાનું છે. તમે ચેક કરી લેજો. જૂના વર્ષના 10 વર્ષના પેપર ચેક કરો. નિંજા નોટ્સમાંથી તમને 10 વર્ષના જેટલા પણ પેપર છે એના કોન્સેપ્ટ ને બધાની ટ્રીક તમને ના મળે તો કહેજો. એ 10 વર્ષના બધા પેપરો જોઈ અને બધી ટેકનિક ટ્રીક બધી બનાવેલી છે. રાઈટ? આ બધા છોકરાઓનું જુઓ સર बिकॉज ऑफ यू છે 100% તમારી IMPમાંથી पेपर मोस्ट IMP में से आया. IMP यस सर योर IMP ट्रस्टेड 100%. યુનિક નિંજા નોટ સર તમારી IMP તો ડૂબતા સૂરજને પણ ઉગાડી શકે છે. આ છોકરાએ મને મોકલ્યું છે અને સ્કૂલનું એક પેપર મોકલ્યું છે. સર આખું પેપર તમારી મોસ્ટ IMPમાંથી IMP આપવા બદલ ખૂબ ખૂબ આભાર છે. આઈ વિલ સ્કોર 50 આઉટ ઓફ 50 ઇન પાર્ટ બી છે. છોકરાઓ બધું જ ક્વેશ્ચન તમારી IMPમાંથી હતા. તો છોકરાઓ તમારે આ બધાની આ બધા અલગ અલગ આ બધા જે છોકરાઓ છે બધાના નામ પણ સાથે અહીંયા મૂકેલા છે. હું ઓળખતો નથી પણ અલગ અલગ જિલ્લાના અલગ અલગ સ્કૂલના હશે. તો આખા ગુજરાતની આટલી બધી સ્કૂલ છે એ બધી સ્કૂલમાં આટલા બધા ટીચર છે છતાંય બધા પેપર જે નીકળે છે એ આપણી IMPમાંથી નીકળે છે. સમજાય? પેલા બાગેશ્વર ધામ જેવું તમને લાગતું નથી ને? હા, બસ એના જેવી વાત છે કે યાર હે ને આ બધી વસ્તુ આપણે જે IMP આપી એમાંથી બધી વસ્તુ કે બોર્ડ એક્ઝામનું પેપર પણ ભગવાનની દયા હશે તો મોટા ભાગનું આપણી IMPમાંથી જ આવવાનું છે. આપણી જ નિંજા નોટ્સમાંથી આવવાનું છે, આપણા જ કોન્સેપ્ટ બુસ્ટરમાંથી આવવાનું છે. તો બસ છોકરાઓ તમે આમાંથી જે પણ આમાં તમે જોઈન થવા માંગો તો આમાં જોઈન થવા માંગો તો આમાં હું તમને એડવાઇસ આપીશ કે યાર તમે કદાચ આ ભલે 300 રૂપીઝનું પરચેસ કરી અને મારાથી બેચમાં જોઈન નથી થતા પણ જેવી બોર્ડ એક્ઝામ પતશે એટલે બધા છોકરાઓને ગુજસેટનું ટેન્શન સ્ટાર્ટ થશે કે સર ગુજસેટ માટે શું કરીએ. તો એ વખતે ખાલી એકલા ગુજસેટમાં એ વખતે આ જ પ્રાઇસ છે. તમે મારા 2 વર્ષ પહેલાંના વિડીયો પણ જોશો તો ગુજસેટના કોર્સની આપણી પ્રાઇસ આ જ છે 999. તો અત્યારે 999માં ગુજસેટની સાથે આ બધી જ વસ્તુ છે. જ્યારે ગુજસેટની એક્ઝામ વખતે આમાંથી કોઈ જ વસ્તુ તમને અવેલેબલ નહીં હોય. ખાલી ગુજસેટનો કોર્સ એકલો 999માં તમારે અલગથી લેવો પડશે. અને એ વખતે તમને રિયલાઇઝ થશે કે આ ગુજરાત બોર્ડ વખતે પણ 200-400 થોડા વધારે નાખી અને જો મારાથી બેચમાં જોઈન થઈ ગયા હોત તો યાર ગુજરાત બોર્ડની આખી MCQ, ગુજરાત બોર્ડની બધી થિયરી, ગુજસેટ એ તો બધું કવર થવાનું. જોડે મેઇન વસ્તુ જે છે એ આપણી મેન્ટરશિપ. મતલબ કે છોકરાઓ મારાથી બેચના જે પણ કોઈ છોકરાઓ છે એ બધાને અમે એવરી સન્ડે 1 કલાક, અમુક વાર 2 કલાક, અમુક વાર 3 કલાકનો એટલો લાંબો સેશન ચાલે છે કે એમાં છોકરાઓને અત્યારે લાસ્ટ જે બી આ છેલ્લો ટાઈમ છે તો છોકરાઓને ઢગલાબંધ કન્ફ્યુઝન, ઢગલાબંધ બધું ફ્રસ્ટ્રેશન હોય છે. સર શું વાંચીએ, ના વાંચીએ, આ રીતે તૈયારી કરું તો સારું, હું આ રીતે તૈયારી કરું તો સારું, આ રીતે તૈયારી કરું તો સારું, એવા ઢગલાબંધ અલગ અલગ તમારા છોકરાઓ જે ક્વેશ્ચન હોય છે તમે કોને ક્યાં પૂછશો, કોની પર ટ્રસ્ટ કરશો. તો એક જગ્યા પર કે બધી જ વસ્તુ એક જ જગ્યા પર પ્રિપરેશન થાય. કોઈ એક સરના ગાઈડન્સ નીચે તમારે બધી જ વસ્તુઓની પ્રોપર પ્રેક્ટિસ કરવી હોય તો આપણી આ મહારથી બેચ તો છે જ. એમાં તમને બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એવરી સન્ડે તમને ગાઈડ કરવામાં આવશે આજથી સ્ટાર્ટ કરીને ગુજસેટની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી.
તો કદાચ કોઈક છોકરાઓ આપણા આ બેચમાં જોઈન થઈ શકે એવું ના હોય તો કોઈ વાંધો નહીં, આપણી ફ્રીમાં યોદ્ધા બેચ ચાલુ જ છે. તો ફ્રીમાં જે યોદ્ધા બેચ છે એમાં તમને બધા IMP3ના વિડીયો પણ હું તમને આપું છું. એમાં તમને પ્રીવિયસ જે પણ બધા ક્વેશ્ચન છે, MCQ સોલ્વિંગ ટેકનિક છે, એ બધી વસ્તુ ફ્રીમાં યુટ્યુબ પર આપણી ચેનલ પર અવેલેબલ જ છે. તો હું તમને કહેતો નથી કે આમાં જોઈન કરો, પણ જે છોકરાને સ્ટ્રક્ચર્ડ વેમાં બધું એક જ સરના ગાઈડન્સ નીચે બધું પ્રિપરેશન કર્યું હોય તો એક આપણે ઓપ્શન એક સરસ નોમિનલ પ્રાઇસમાં એક કોર્સ બનાવેલો છે. તો આમાં તમારે જે પણ વસ્તુ પરચેસ કર્યું છે તો ત્યાં જઈ આપણી એપ્લિકેશન છે ક્રિએટિવ કેમેસ્ટ્રી, એની લિંક આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. એ લિંક તમે ડાઉનલોડ કરી એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે બંને માટે અલગ અલગ IMP છે. તો સહેજ ખાસ જોજો, ચેક કરજો. ગુજરાતી મીડિયમની બદલે ભૂલમાં ઇંગ્લિશ અને ઇંગ્લિશને બદલે ભૂલમાં ગુજરાતી પરચેસ થઈ જાય નહીં. સેમ મહારથી બેચમાં પણ એવું જ છે કે ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ મીડિયમ એટલે કે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે બંને અલગ અલગ મહારથી બેચ છે. તો જોઈ શાંતિથી વિચારી અને જો પરચેસ કરવાનું હોય, જોઈન્ટ થવું હોય તો જોઈન્ટ થઈ જજો. બસ વહેલી તકે તમે, હું આશા રાખું કે તમે આ કોર્સમાં જોઈન્ટ થાઓ અને વહેલી તકે આપણે આપણી એપ્લિકેશનમાં આ કોર્સમાં મળીએ ત્યારે.